સુરતની ખટોદરા પોલીસે બાતમીને આધારે રિક્ષામાં મુસાફરોના મોબાઈલ ચોરી કરનાર રીઢા ચોરને ચોરીના 54 નંગ મોબાઈલ ફોન સાથે ઝડપી પડાયો છે। શહેરના રાજમાર્ગ ઉપર ફરતા રાહદારીઓ અને બાઇક ચાલકોના હાથમાંથી ખુલ્લેઆમ મોબાઈલ ફોન ખેંચીને ફરાર થઈ જતા બે રીઢા શખ્સોને ખટોદરા પોલીસે ઝડપી પાડી 54 નંગ મોબાઈલ ફોન કિંમત ₹4,69,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। ખટોદરા પોલીસના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર સ્થાનિક વિસ્તારમાં મોબાઈલ ફોનના સ્નેચિંગના બનાવને અટકાવવા માટે પીઆઈ આર.કે. ધુલિયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના રઘુવીરસિંહ, મહિલા પોલીસ કોન્સ્ટેબલ કિંજલબેન અને શક્તિસિંહને મળેલી બાતમીને આધારે વોચ ગોઠવી હતી। દરમિયાન ચોરી કરેલા મોબાઈલ ફોન લઈને ભટા રોડ રૂપાલી નહેર પાસેથી પસાર થતા હતા। શૈલેષ શંકરલાલ પરમાર અનિલને વચ્ચે આંતરીને તપાસ હાથ ધરી હતી, જેમાં ચોરી કરેલા મોબાઈલ ફોન નંગ 54 કિંમત ₹4,69,000 મળી આવ્યા હતા। જે અંગે પૂછપરછ કરતા ખટોદરા, વેસુ અને ગોડાદરા વિસ્તારમાંથી રાહદારીના હાથમાંથી અને પસાર થતા બાઇક મોપેડના ચાલકોના હાથમાંથી મોબાઈલ ફોન ખેંચી લેતા હોવાની કબૂલાત કરી હતી। જ્યારે મોબાઈલ ફોન સ્નેચિંગમાં સંડોવાયેલા અન્ય સલમાન ઉર્ફે હડ્ડી અને અહમદ રઝા આસિફ પઠાણને વોન્ટેડ જાહેર કર્યા છે। બનાવ અંગે સર્વેલન્સ યુએસ જાડેજાએ વધુ તપાસ હાથ ધરી છે। આજ રોજ ખટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્વેલન્સ પેટ્રોલિંગમાં હતો દરમિયાન બાતમી હકીકત મળેલ કે રૂપાલી નહેર ખાતે બે ઈસમો ચોરીના મોબાઈલ વેચવા માટે ફરે છે। જે બાબતે ખટોદરા પોલીસે સ્થળ પર જઈ તહકીકાત કરતા બે માણસ મળી આવેલા બાતમી મુજબ, જેમનું નામ અનિલ સેંદોણે તથા શૈલેષ શંકરલાલ નાઓનું જણાવેલ, તેમની અંગઝડતીમાંથી કુલે 3+2 એ રીતે 5 મોબાઈલ મળી આવ્યા। જે બાબતે તેમની સાથે ઘનિષ્ઠ રીતે યુક્તિ પ્રયુક્તિપૂર્વક પૂછપરછ કરતા તેઓ પોતે મોબાઈલની દુકાન ધરાવતા હોવાનું ખુલેલ અને પોતાની મોબાઈલ દુકાન ત્રિકમનગર વરાછા વિસ્તારમાં હોવાનું જણાવેલ। જેથી પોલીસે ત્યાં જઈ તપાસ કરતા તેમની દુકાનમાંથી 49 મોબાઈલ મળેલા, જેમાં કુલ્લે 54 મોબાઈલ મળી આવેલા, જેની કિંમત ₹4,69,000 જેવી થવા જાય છે। જે મોબાઈલમાંથી સુરત શહેરના 3 નવા અને 5 EFIR પર એમ કુલ્લે 8 ગુના ડિટેક્ટ થયેલા, જેમાં પાંડેસરા 2, સુરત રેલવે 1, ખટોદરા, વેસુ અને અલથાણના જુદા જુદા ગુના ડિટેક્ટ થયેલા છે। જે આધારે તેઓની ધરપકડ કરવામાં આવેલ છે અને ત્યારબાદ તેમને રિમાન્ડ લેવામાં આવનાર છે।